હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં હું તમને બતાવીશ 36ની સાઈઝનું પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે. 36ની સાઈઝ છે એટલે માપનું છે ભેગું. 28.5 કમર છે અને 36ની ચેસ્ટ છે. માપ કેવી રીતના લેવાનું એ પણ તમને બતાવી દઉં. અને તમારે એમ જ 36 સાઈઝનું રાખવું હોય તો તમે કેટલો આર્મહોલને રાખી શકો છો, કેટલો શોલ્ડર રાખજો. જેમ કે પહેલાં તો આપણે લંબાઈ માપી લેવાની ઉપરના શોલ્ડરથી કરીને નીચે સુધી. આમાં મને જરાક વધારવાનું છે એટલે મારે 15 રાખવાનું છે. આર્મહોલ તમારે આવી રીતના માપી લેવાનું. એકવારની સીધી પટ્ટી આમ રાખી લેવાની, આડી મતલબ અહીંયા કને આમ. અને જ્યારે બીજી લંબાઈની મેન માપતા હોય ત્યારે પહેલાં તો આવી રીતના એકદમ વ્યવસ્થિત રાખી લેવાની. એટલે આપણે અહીંયાથી સીધું લઈએ ત્યારે આપણે આર્મહોલનું માપ એમાં સાથે સાથે નીકળી આવે. જો કે 36 એટલે 6 તો હશે જ, 36 આવી રીતના. તો 6નો તો આર્મહોલ છે અને બાકી 15ની લંબાઈ મને રાખવાની છે. 28ની કમર છે. કમર માપો ત્યારે આવી રીતના હૂંકની પટ્ટી હોય ત્યાંથી કરીને છેક સુધી લઈ જવાની. 28ની મારી કમર છે આનામાં. અને ચેસ્ટનું જે માપ છે જ્યાં સેન્ટર હોય ત્યાંથી કરીને ઉપર માપી લેવાનું. તો આમાં 9 ચોક 36ની ચેસ્ટ છે અને 28ની કમર છે. 15 ઇંચની લંબાઈની છે અને 6 ઇંચનો આર્મહોલ છે અને 5.5 ઇંચનો શોલ્ડર છે. જોકે હું 5.5નો જ રાખું છું. આમે આ ટાઈપનું હોય તો હું તમને એનું આખું ડિટેલ વાઇઝ કટિંગ કરીને બતાવું. 28ની કમર અને 36ની ચેસ્ટ છે તો 28 ને 8 36 એટલે 7 થી 8 ઇંચનો ટક્સ એમાં આવશે. એટલો બ્રેસ્ટનો ભાગ વધારે છે, કમર એની ઓછી છે. હું ટક્સ કેટલો રાખીશ એ પણ તમે જોજો. 28 છે તો 28/4 એટલે 7 ચોક 28. 1 ઇંચ ટક્સનું માર્જિન અને 2 ઇંચ આપણું વધારાની સિલાઈ કરીએ. 15ની લંબાઈ છે તો 15 ને 1 ઇંચ વધારે રાખશું આપણે, 16 ઇંચ. અડધો ઇંચ અહીંયા સિલાઈમાં જશે, અડધો ઇંચ નીચે સિલાઈમાં જશે. આર્મહોલ 6 ઇંચનો છે તો 6 ઇંચ જ રાખી દેશું. શોલ્ડર 11 ના આવશે એટલે 5.5 અને અઢીનું એનું ગળું પોળું આવશે. સેમ ટુ સેમ નીચે જેવી રીતના પણ 5.5 શોલ્ડર લઈ લેવાનું અને અઢીનું ગળું પોળું રાખવાનું છે એ લઈ લેવાનું. પછી ઉપર આવશે ચેસ્ટનું માપ 9 ચોક 36. 36ની છે તો 36/4 એટલે 9 અને 2 ઇંચ વધારાનું માર્જિન. અહીંયા જે નિશાન આવ્યું છે આર્મહોલનું 10 ઇંચ, તો 10 ઇંચ આપણે આ બાજુ નિશાન કરી નાખવાનું જેથી કરીને લાઈન સીધી દોરાય. આ વધારાનું આપણું સાઈડની સિલાઈનું માર્જિન છે. આ શોલ્ડરની લાઈન, આ ગળાની લાઈન. હવે રેગ્યુલર જેમ તમને મેં બતાવેલ છે એવી રીતના અહીંયા ટચ થાય, અહીંયા ટચ થાય એવી રીતના રાખીને આપણે ગોલાઈ દઈ દેવાની પ્રોપર ડીપમાં, એટલે વાંધો ના આવે, પરફેક્ટ થઈ જાય. અને એવી રીતના કરો નહીં તો પછી આવી રીતના, મતલબ અહીંયાથી જો કે 1 ઇંચ જ આવશે, તમે એવી રીતના પ્રોપર રાખશો તો 1 ઇંચ આવશે. અહીંયાથી 1 જ ઇંચ રાખવાનું, વધારે નહીં રાખવાનું, જેથી કરીને ક્રીજ નહીં ના આવે. આનામાં પ્રોપર પરફેક્ટ આવી જાય પાછળનો ભાગ આર્મહોલનો. અહીંયાથી આવી રીતના ડાયરેક્ટ નહીં ઉતારવાનું, એકદમ ડીપ ઉતારવાનું, જેથી કરીને પાછળ ક્રીજ નહીં વધારાની ના આવે. આ પાછળનો ભાગ કટિંગ થઈ ગયો છે. હવે આનામાં સ્લીવ ફૂલ છે એટલે બીજા ભાગમાં હું કટિંગ કરીશ. વધારાનું અસ્તર છે આનામાં, આગળનો ભાગ. હું કે એમાં પાછળ રાખવાના છે એટલે આગળનો ભાગ પણ સળંગ છે આવી રીતના ગડીવાળો, ત્યાંથી જ હું એનું કટિંગ કરી નાખીશ. આપણે આમ તો ઓલી બાજુથી કરતા હોય પણ આ બાજુ, એટલે હવે અહીંયા જે આ ઊંકનું માર્જિન આવશે આમાં નહીં આવે, અહીંયાથી પાછળ આવશે એનામાં, મતલબ આ સીધો ગડીવાળો ભાગ છે. પાછળ આ ઊંક છે, આ પછી કાપી નાખીશું જ્યારે ગળુને ચોંટાડીશ. એના પછી આગળનો સળંગ જ રાખવાનું છે. 1 ઇંચ નીચે રાખવાનું, કારણ કે ટક્સનું વધારાનું માર્જિન આવશે એટલા માટે. બાકી જેમ નિશાન કરેલા છે એવી જ રીતના પાછળનો ભાગ તૈયાર રાખો કરી લેવાનો. આગળનો ભાગ, સોરી, પાછળનો તો થઈ ગયો, અને પાછળના જેવો ને જેવો આગળનો ડ્રો પહેલા કરી લેવાનો. હવે એના આપણે જે નિશાન હતા બધા એના ફરીથી નિશાન કરી નાખવાના. આર્મહોલની લાઈન અને લંબાઈનું.
હવે પહેલું જ અહીંયા તો પહેલા આપણે પાછળ આવી હું કોઈ આગળ હોય આવી હું તો હું તમને બતાવું છું કે અહીંયા વધારાનું રાખવાનું, પણ આમાં કાંઈ નહીં આવે કારણ કે આમાં પાછળ હું છે એટલા માટે. અડધો ઇંચ તમારે અંદર લેવાનું, અડધો અંદર લઈને ઇંચને તમારે પરફેક્ટ એને ગોલાઈ આપી દેવાની, જેથી કરીને ક્રીજ ને વધારાની હોય પ્રોપર બધું નીકળી જાય આવી રીતે. ઓકે, હવે એનો એપેક્સ પોઈન્ટ માપી લેવાનો, આગળનો ભાગ આવી રીતના કરી. એપેક્સ પોઈન્ટ એટલે મતલબ જ્યાંથી આપણો ટક્સ આવે છે એનું. તેનો ટક્સ છે 10.5 ઇંચે અને ગળું છે 7 ઇંચનું. બે વસ્તુ મપાઈ ગઈ. અને એપેક્સ ટુ એપેક્સ માપી લેવાનું કે જે સાંધો છે ત્યાંથી આવી રીતના કેટલો છે, તો 4 દુ 8 ઇંચનો એપેક્સ ટુ એપેક્સ છે. 10.5 નો છે એનો, તો 11 ઇંચ આપણે રાખશું, અડધો ઇંચ સિલાઈમાં જશે. 4 દુ 8 એટલે જે આપણો એપેક્સ ટુ એપેક્સ વચ્ચેની સિલાઈ આવશે એ, બરોબર. ગળું એનું 7 ઇંચનું ડીપ છે, તો 7 ઇંચે નિશાન, કારણ કે અહીંયા સિલાઈમાં જશે, અહીંયા સિલાઈમાં જશે, એટલે 7 ઇંચ જ પ્રોપર રહેશે. પછી તમારે અહીંયાથી વચ્ચેથી લાઈન ડ્રો કરી નાખવાની. હવે 28 ની કમર છે, 36 ની ચેસ્ટ છે, તો વચ્ચે ડિફરન્સ 8 ઇંચનો છે. તો 8 ઇંચનો ડિફરન્સ કાઢવા માટે આપણે એનામાં મોટો ટક્સ લેવો પડશે. એના માટે તમારે ટક્સ 3 ઇંચનો અડધો ને અડધો સિલાઈ જશે, એટલે ટોટલ 4 થઈ જશે. 3 ઇંચનો ટક્સ છે, 3 ઇંચ અહીંયા માર્જિન વધારી નાખવાનું, કારણ કે 3 સિલાઈ જશે, 4 ને 4 8 ઇંચનો વધશે, એટલે 3 ઇંચનો ટક્સ એમાં આવશે, જેથી કરીને આખો બ્રેસ્ટનો ભાગ અંદર પ્રોપર રીતે આવી જાય. પછી અડધો ઇંચ અહીંયા જશે, અડધો ઇંચ અહીંયા સિલાઈ જશે, જે અહીંયા કના વધારાનું માર્જિન આવે છે આનામાં એડ થઈ જશે. અહીંયા જેટલો ટક્સ રાખ્યો છે એટલો ને એટલો આપણે અહીંયા કને વધારી નાખશું. ઉપરથી ખાલી 1 જ ઇંચ, નીચેથી 3 ઇંચ રાખ્યો છે. ડિફરન્સ ઘણો છે એટલા માટે મેં તમને કીધું કે ઘણી વાર આવા ડિફરન્સ વાળા પણ તમારે આવશે બ્લાઉઝ સીવવાના, તો એનામાં જેટલો ડિફરન્સ આવતો એટલો આપણે ડિફરન્સ એમાંથી કાઢવો પડશે, તો જ પરફેક્ટ નીચેથી કમરનું એનું ફિટિંગ આવશે. તો પહેલી તો ગોલાઈ આ થઈ ગઈ ઉપરની. હવે બીજી ગોલાઈ આપણે આના અહીંયા છેક મલાવવાની છે, આવી રીતના મોટો ટક્સ કાઢવાનો છે, એટલે આવી રીતના. આ તો મેઇન જે આપણું વચ્ચેનો છે સેન્ટર છે સિલાઈનો એ છે, જે મેં તમને માપીને બતાવ્યું એપેક્સ ટુ એપેક્સ 4 દુ 8 નો. અને આપણે આ 3 દુ 6 ને અડધો અડધો ઇંચ આપણી સિલાઈ જશે એટલા માટે. અને અડધો ઇંચ સિલાઈ જશે, જેટલું માર્જિન રાખે એટલું જ અહીંયા રાખી છે. જે પાછળનો ટક્સ આવશે એનું માર્જિન આમાંથી નીકળી જશે, એટલે 6 ઇંચ અને 1 ઇંચ આ નીકળશે સિલાઈમાં, બંને સાઈડ જશે, એટલે 8 ઇંચનો ડિફરન્સ આપણો અહીંયાથી અહીંયા ઓછો થઈ જશે. તો કમર આપણી 28 ની થઈ જશે ને આ ભાગ આપણો 36 નો રહેશે. તો જેટલો પણ ડિફરન્સ આવતો હોય તમારે એટલો બધો ડિફરન્સ ટક્સમાંથી કાઢવો પડશે. જે પણ ચેસ્ટના માપના અને કમરના માપમાં જે ડિફરન્સ આવે એ બધો ટક્સમાંથી આપણે વધારાનો કાઢી નાખીએ, તો જ નીચેનું જે આ બેલ્ટ ટાઈપનું અહીંયાથી બને એનું ફિટિંગ પ્રોપર આવશે, નહીં તો નહીં આવે. સમજી લો અહીંયા 1.5-2 ઇંચનો ટક્સ લેશો તો સેટિંગ નહીં થાય, કારણ કે પછી અહીંયાથી ઉપરથી બ્રેસ્ટ અહીંયાથી ખેંચાશે બ્લાઉઝ. એ થઈ ગયું. હવે આપણો અહીંયાથી ટક્સ આવશે 2.5 ઇંચનો જ રાખવાનો ટક્સ, જેટલો આ નિશાન છે એટલો જે આગળનો ટક્સ આવશે. આગળનો ફ્રન્ટનો જે ટક્સ આવશે, અહીંયા જે 1 ઇંચનો ટક્સ આવશે તે આપણે અહીંયા કને 1 ઇંચ વધારી નાખવાનું. એ 1 ઇંચ વધારે પછી આપણે અહીંયાથી આને એમ ક્રોસ દઈ દેવાનું. અહીંયાથી સીધું જ રાખવાનું, આગળ આવીને ક્રોસ કરવાનું, કારણ કે અહીંયા જ દબાશે, બીજો કંઈ અહીંયા ટક્સ આવતો નથી. જે પાછળનો ભાગ હોય એવો ને એવો જ રાખવાનો. તો આ થઈ ગયું આગળના ભાગનું. મેં તમને બતાવી દીધું કેટલો ડિફરન્સ આવશે. ગળાનું માપ પણ આવી રીતના જ છે. અહીંયાથી આગળનું ગળું જે છે, તો હું અહીંયાથી આવી રીતના અડધો ઇંચ એને ક્રોસમાં રાખું છું, પછી એનું ગળું આવી રીતના ડ્રો કરું, જેથી કરીને ગળું થોડું બ્રોડ થાય અને વ્યવસ્થિત ખુલતું ગળું બને. ઉપરથી તો 2.5 ઇંચ જ, નીચે આવે તો થોડું 3 ઇંચ જેવું બ્રોડ કરી નાખવાનું. આનું ગળું હું નથી કાપતો, કેનવાસમાં ચોંટાડીશ એટલા માટે. ખાલી આ તો તમને બતાવું કે આવી રીતના તમારે ગળું કટિંગ કરી લેવાનું, તમારે અલગથી પટ્ટી વાળું બનાવવું હોય તો. એટલે મને ડિઝાઇન વાળું બનાવવાનું છે બીજું, એટલા માટે. તો પહેલા અહીંયાથી લાઈન આવશે, બીજી એક અડધો ઇંચ આપણે અહીંયા પણ ક્રોસ આપવો પડશે, જેથી કરીને આર્મોલમાં ફૂગી પડતી હોય તો નહીં પડે તમારે. પહેલો આ ભાગ કાપી નાખવાનો, પછી સાઈડના ભાગમાં જે આપણે ટક્સનું વધારાનું માર્જિન રાખ્યું છે બધું અહીંયાથી કાઢી નાખવાનું.
જેટલો કમરનો અને ચેસ્ટનો ડિફરન્સ હશે એટલો તમે ટક્સમાંથી કાઢશો એટલું બ્લાઉઝનું ફિટિંગ તમારું પરફેક્ટ આવવાના ચાન્સ વધારે રહેશે. જો ટક્સ તમે નાના લેશો અથવા નાની ચેસ્ટ હશે મોટા ટક્સ લેશો તો પણ ફિટિંગ બગડશે. એટલે જે બને ત્યાં સુધી જેટલું હોય ડિફરન્સ એટલો જ કાઢવાનું, જેથી કરીને ફિટિંગ પ્રોપર આવી જાય. હવે પરફેક્ટ થઈ ગયું. તમે જોશો આમાંથી કેટલો બધો ડિફરન્સ આમાં નીકળી જશે. જ્યારે આ ફિટિંગ થશે ત્યારે આટલો બધો ડિફરન્સ નીકળશે, એટલે વચ્ચેનો ભાગ જે મોટો છે આમાં એડજસ્ટ થઈ જશે. નીચે આપણે જેટલું રાખવાનું છે એટલું જ રહેશે. તો મેઇન તો એ જ વસ્તુ હોય છે કે તમારે જે ડિફરન્સ હોય ચેસ્ટનો વેસ્ટનો એ આવી રીતના કાઢવાનો, કે જેટલા ઇંચનો ડિફરન્સ હોય એટલા ઇંચનો ટક્સ લઈ તમારે એનો ડિફરન્સ વચ્ચેનો કાઢી નાખવાનો. સ્લીવ ફૂલ છે. મારા વિડીયો મિત્રો હશે કદાચ લાંબા પણ થતા હશે રેગ્યુલર, છતાં પણ ટ્રાય કરું છું હું જેટલા બને એટલા જલ્દી નાના થાય એવી રીતના કરું છું. પણ હું સમજાવવા બધું જાઉં છું પ્રોપર રીતે, એટલે થોડા લાંબા થઈ જાય છે, જેથી કરીને તમને પણ ખબર પડે કે મેં ક્યાં કેટલું માર્જિન રાખ્યું, કેવી રીતના રાખ્યું. એટલા માટે ડિટેલથી તમને બતાવવું હોય એટલા માટે. નહીં તો હું પણ જલ્દી બનાવી શકું વિડીયો 10 મિનિટના, પણ એમાં તમને કાંઈ ખબર નહીં પડે અને મારું શીખડાવેલું આખું વ્યર્થ જશે. એટલા માટે થઈને હું બને ત્યાં સુધી લાંબા અને બધું પ્રોપર ડિટેલ વાઇઝ તમને બતાવું છું, કે તમારે મિસ્ટેક ના થાય સીવતા હોય તો. હવે સ્લીવ એની ફૂલ છે, જોઈ લે નીકળે છે કે કેમ. થઈ તો જશે. અહીંયા થોડો સાંધો આવશે એટલા માટે આવી રીતના લઈ લઉં છું આગળ. જો સ્લીવનું માપ તો છે જ આમાં, બાકી તમારે જેટલું રાખવાનું હોય એટલું, જેટલું તમારા માપમાં આવતું હોય. આનામાં સ્લીવ 24.5 ઇંચની થાય છે અને મોરી છે 8 ઇંચની, તો 22 થાય છે. મને 2 ઇંચ નીચે સાંધો લગાવવો પડશે, એ હું લગાવી લઈશ. આપણે અત્યારે જેટલું પૂરું કાપડ છે એટલું જ લેશું. 3.5 ઇંચ ડીપ આવશે. અહીંયા હું વધારાનો સાંધો લગાવી લઈશ. 24 છે તો 24.5 રાખીશ. અડધો ઇંચ સિલાઈમાં જશે. બાકી તો અહીંયા 3.5 ઇંચ આર્મોલનું અહીંયા હું વધારાનો લગાવી લઈશ. અત્યારે ખાલી તમને માપ માટે બતાવું છું. જ્યાં આપણે બોટમનું માપ આવશે અહીંયા 4 ઇંચ, અહીંયા આવશે 2 ઇંચ વધારાનું માર્જિન. જ્યારે પાછળનો આર્મોલ તમને કટિંગ કરવું હોય આટલું તમારું સિલાઈમાં જશે. સિલાઈનું કાઢી અને આર્મોલને આવી રીતના રાખી તમારે પરફેક્ટ રીતે અને જોઈ લેવાનું કે ક્યાં એનું પ્રોપર આવે છે. તો લગભગ પૂરેપૂરું જ આવશે અહીંયાથી. એટલે હું અહીંયા આગળ આવી રીતના સિલાઈ, અહીંયા વધારાનું માર્જિન રાખી દઈશ. અને જરાક પાછળ આવી રીતના લઈ અને આગળની ગોલાઈ આપી દેવાની. ચાલો 24 છે આવી રીતના. તો હવે એનું આપણે સાઈડનું, ત્યારે તમારે આવી રીતના કર્વ વાળી સ્કેલ રાખવાની, જેથી કરીને શેપ એનો પ્રોપર આવે. આવી રીતના સીધી કરશો તો અહીંયા થોડું ઢીલું થશે, એટલે આવી કર્વ વાળી શેપ રાખવાનું, જેથી કરીને ફિટિંગ સ્લીવનું બરાબર આવે. એટલે અહીંયાથી હાથ આવી રીતના હોય ને અહીંયા જતા આપણો આર્મોલ મોટો થતો હોય. એટલા માટે હું અહીંયા વધારાના સાંધા પછી મારી લઈશ સીવતી વખતે. અત્યારે તમને કટિંગ કરીને બતાવું. મેં અહીંયા માર્જિન ઓલરેડી રાખી લીધું છે. જ્યારે સીવતો હોઈશ ત્યારે એડ કરી નાખીશ કાપડ એમાં.
હવે જે આ ટુકડો જરાક વધ્યો છે હું અહીંયા સાંધો એમાં એડ કરી નાખીશ આવી રીતના. આપણે આગળની જે ગોળાઈ ડ્રો કરી છે વચ્ચે આવી રીતના કટ લગાવી સેન્ટરનો અને એની ગોળાઈ જે ડ્રો કરી હોય એવી સેમ ટુ સેમ કટ કરી નાખવાની પ્રોપર રીતે. જેટલું આનું ફિટિંગ પ્રોપર આવશે પરફેક્ટ તમારું આર્મોલનું અને સ્લીવનું એટલું તમારું બ્લાઉઝનું ફિટિંગ સરસ આવશે. ઓલરેડી મેં એનો વિડીયો તમને બતાવ્યો છે કે શોલ્ડર કેમ ઉતરી જાય છે, તો એ બધા કારણ નાના નાના બતાવ્યા હતા. એ તમારે સુધરવા માંડશે તો બ્લાઉઝનું ઓલરેડી ઓટોમેટિક તમારું કટિંગ સુધરી જશે. તો મેં તમને આમાં ડિટેલ વાઇઝ આખું બતાવી દીધું છે કે કેવી રીતના ક્યાં રાખવાનું, શું કરવાનું, કેટલો ડિફરન્સ આવે તો કેટલો ટક્સ કાઢવાનો તમારે, ક્યાં કેટલું માર્જિન રાખવાનું, ખુલ્લા ગળા હોય ડીપવાળા તો શોલ્ડર 5.5 ના રાખવાના. બધું પ્રોપર એકદમ વ્યવસ્થિત રીતે સમજાવ્યું અને બતાવ્યું છે. આ મેઇન કાપડ છે એનામાં મને કાપવાનો છે એ પણ બતાવી દઉં તમને કે તમારે કેવી રીતના એને ગોઠવવાનું બ્લાઉઝ કટિંગ કરવું હોય ત્યારે. જો બ્લાઉઝની ડિઝાઇન તમારે ચેક કરી લેવાની કેવી રીતના છે. તો આની જો ડિઝાઇન આવી રીતના છે, આવી રીતના પાન શેપની ડિઝાઇન આમ છે બરોબર. આ ફૂલ જોશો એટલે આપણે ખબર પડી જાય કેવી રીતના સીધું થાય છે. આવી રીતના આનું આ સીધું છે તો આપણે એવી રીતના જ ગોઠવી લેવાનું જે રીતની ડિઝાઇન હોય એવી રીતના જ. જો પાછળ હું કોઈ ને તમે આવી રીતના કટિંગ કરશો ને તો પણ ચાલશે, કારણ કે વચ્ચે ગળું લગાડ્યા પછી તમારે વચ્ચેથી કાપી નાખવાનું અને એક એક ભાગને તમે બનાવી શકશો. અને આવી રીતના કરવું હોય તો આખું બનાવીને તમારે કાપવું પડશે વચ્ચોવચ્ચથી તો પણ ચાલશે. અને આવી રીતના તમારે કદાચ ન નીકળતું હોય બ્લાઉઝ આટલું જ કાપડ હોય, કદાચ સમજી લો તમારી પાસે આટલું જ કાપડ હોય તો તમારે આવી રીતના બ્લાઉઝ અહીંયાથી કાઢવાનું, આગળનો ભાગ અહીંયાથી કાઢવાનો, કેમ કે આગળ સાંધાવાળો નહીં ચાલે એટલા માટે. તમારી પાસે જે રેગ્યુલર બ્લાઉઝનું આવે તો તમારે આવી રીતના બ્લાઉઝ કાઢવાનું, આ ભાગ અહીંયાથી કાઢવાનો આવી રીતના, કાં પછી આ બંનેને એડજસ્ટ પહેલા કરી લેવાના વ્યવસ્થિત રીતે આવી રીતના. પછી અહીંયાથી જે તમારો ભાગ વધે એને તમે આવી રીતના અહીંયાથી પાછળનો ભાગ કાઢી શકશો. આવી રીતના તમારા જે રેગ્યુલર બ્લાઉઝ આવશે ને એમાં તમને કાઢવું હોય તો તમારે આવી રીતના કાઢવાનું. જે ગળીવાળો ભાગ હોય ને ત્યાં સરખો રાખવાનો, કારણ કે આઈ હૂક ન હોય આગળ એટલા માટે. અને આમાં પાછળ આવે તો પાછળ આવી રીતના જે સાઈડનો જે કોરવાળો ભાગ હોય ત્યાંથી તમારે આવી રીતના કાઢી નાખવાનું. ગળું ચોટાડીને વચ્ચેથી કાપી અને બંને અલગ ભાગને ઉઠલાવી લેવાના તો તમારું થઈ જશે. નીચેથી તમારી સ્લીવ થઈ જશે તમારે જે આવી રીતના કટિંગ આવે ને તો. મારે આવી રીતના છે એટલે હું બધું મને સીધી પ્રિન્ટમાં જ કાઢવાનું છે અને મારું નીકળી પણ જશે, કારણ કે કાપડ પૂરેપૂરું છે એટલે વાંધો નહીં આવે. અને મને બધે પ્રિન્ટ આમ છે એટલે સીધે સીધા જ ભાગ કાઢવા પડશે. તો અહીંયા ઘડીવાળા ભાગમાં રાખીશ, આ ઘડીવાળા ભાગમાં રાખીશ એટલે પછી ભલે હું ગળું ચોટાડીને કાપી નાખીશ આને, પણ અત્યારે હાલ ઘડી આમ ગોઠવણી કરું છું, કારણ કે મને બધા ભાગ આવી રીતના જ કટિંગ કરવા પડશે સીધે સીધા એટલા માટે. બાકીનું આ બાજુનું જે કાપડ વધે છે એનામાંથી મને ફૂલ સ્લીવ કરવાનું છે 25 ઇંચની. અત્યારે આપણું આ ગોઠવાઈ ગયું છે એને હું કટિંગ કરી લઈશ મોટું રાખીને. તો આવી રીતના ગોઠવણી કરવી પણ જરૂરી છે, કારણ કે સાડીના એમાં બ્લાઉઝ હોય તો લગભગ પ્રિન્ટ ઓલ ઓવર આવતી હોય તો તમે આવી રીતના ગોઠવી શકશો. બાકી આવી રીતના હોય કપડું પૂરેપૂરું હોય તો ટ્રાય કરવાનું કે જે બાજુની પ્રિન્ટ હોય સીધી એ બાજુ જ બનાવવાનું. ઘણી વાર એવું થાય કે સાડીના પીસ નાના આવે, બ્લાઉઝ મોટો સીવવાનો હોય તો પછી તમારે આડા આવડા ગોઠવવા પડે. પણ એ કસ્ટમરને કહી દેવાનું કે ભાઈ પ્રિન્ટ આડા આવડી થશે એટલે સિવાય ગયા પછી તમારે પ્રોબ્લેમ ના થાય. સ્લીવમાં એમ જ થશે, સાઈડમાં સાંધા આવશે થોડા, કારણ કે એક જ સાઈડ છે એટલા માટે. આમથી ડાયરેક્ટ કરવાનું હોત તો કદાચ સાંધા ના આવત, પણ આવી રીતના છે એટલા માટે સાંધા
આવશે. સીધી પ્રિન્ટ લેવાની છે એટલા માટે નીચે નહીં આવે, ઉપર નાના નાના આટલા આવશે, પણ એ ઉપર લઈ લેવાના કારણ કે આપણે સાઈડ ફિટિંગ કરશું એટલે એની અંદર જતા રહેશે. આ 2 ઇંચ અહીંયા કણ છે એટલા માટે આવી રીતના લઉં છું, કારણ કે મેં તમને બતાવ્યું ને ભૂલી ના જવાનું. આવી રીતના 2 ઇંચ વધારાનું અહીંયા રાખવાનું છે એટલા માટે આટલી ઉપર લઉં છું. હજી સાંધો આવશે એટલે. ત્યાં પછી તમારે એવી રીતના યાદ ના રહે તો ભેગું ભેગું જ કટિંગ કરી લેવાનું, જેથી કરીને પાછળથી પ્રોબ્લેમ કોઈ જાતનો ન થાય. હવે હું સીવતી વખતે આના સાંધા લગાવી લઈશ. તો બ્લાઉઝનું આપણું 36 સાઈઝની ચેસ્ટ હતી અને 28ની કમર હતી, તો એનું આપણે પ્રોપર રીતે કટિંગ કરી લીધું છે બ્લાઉઝનું. તમારે કેટલો ડિફરન્સ આવે તો કેટલો ટક્સ કાઢવાનો, શું કરવાનું, બધું તમને વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે. આશા રાખું છું વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને ડિટેલ વાઇઝ બધું અલગ અલગ નવું શીખવા મળતું રહે.